નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જેમ આગળ ઓર્ગેનિક વિડીયો મૂકીએ છીએ ગાય આધારિત ખેતીના, અને જે આપણું સૂત્ર છે કે વેદ વિના મતિ નહીં અને ગાય વિના ગતિ નહીં, તો આજે આપણે એક ઓર્ગેનિક એવી સારી પ્રોડક્ટ છે જે તમે આ જોઈ શકો છો કે જેનું નામ છે નેમા શક્તિ। અને આનાથી આપણે પાકની અંદર ઘણું બધું જે પાકમાં જે આપણે જીવાતો આવે છે, જે જમીનની અંદર જે ફંગસ આવે છે, પછી મૂંડા અને અન્ય જે તરકીડી આવી બધી જે જીવાતો આવે છે એમાં આનું સારું રિઝલ્ટ છે। અને પ્લસ બીજું કે જે સ્પ્રે કરો તો એમાં યળો અને જે આપણે કીટનાશકો છાંટતા હોય ત્યાં આનો સ્પ્રે કરવાનો હોય તો આમાં એનું સારું રિઝલ્ટ મળે છે। તો ખાસ વિડીયો જે આપણે તમે જોઈ શકો છો કે પાછળ જે બેકગ્રાઉન્ડની અંદર જે રીંગણી છે આ બાજુ જે મલ્ચિંગ પેપર પાથરી અને એની અંદર આપણે ઉપયોગ કર્યો છે, અને એનો આખો વિડીયો બનાવ્યો છે કે જે તમે સાઈડમાં ક્લિપ પણ જોઈ શકો છો કે અમે કઈ રીતના ઉપયોગ કર્યો હતો। તો હવે આપણે આને ઉપયોગની વાત કરીએ મિત્રો, તો જે સૌથી પહેલાં આપણે 200 લીટર પાણીની અંદર આ 1 એકર દીઠ જે આપણે ટપક સિંચાઈ હોય એની અંદર આનો ઉપયોગ કરી શકાય। જેમ કે જે તમે વિડીયોમાં આગળ જોશો કે 200 લીટરમાં આ જે કિલાનું પેકેટ આવે છે 1 એકર દીઠ જે ઘોળી અને પછી આનો ઉપયોગ કરવાનો। અને આપણે જે ઘોળી અને પછી જે પાણીની અંદર નાખ્યું 200 લીટરમાં, એટલે તમને કદાચ એવું થશે કે જે ઉપયોગ કરશે એને કે માટી જ છે, આ તો માટી નથી। જે પાણીમાં પલળે એટલે આના બેક્ટેરિયા છે એ પાણી ભેગા આવી જાય છે, અને જે થોડી ઘણી માટીનો ભાગ છે કે કેમ કે આમાં માટી બેક્ટેરિયાને રાખવા માટે જે ભીની માટી કહીએ છીએ, જે ચીકણી માટી જોઈએ, એટલે જે માટી છે એ નીચે પડી રહેશે અને જે બેક્ટેરિયા છે એ પાણીમાં ભળી જશે। તો એનો આનાથી ઉપયોગ કરવાનો, અને આના ફાયદા બહુ ઝાઝા છે। અમે આને મગફળીની અંદર ઉપયોગ કર્યો હતો, અને જે અમારે મરચી અને તરબૂચ હતા જે તમે પાછળ જોયું છે એની અંદર જ હતા, અને એમાં હમણાં જ રીંગણી વાવી છે તો રીંગણીની અંદર આનો ઉપયોગ કર્યો અને આમાં સારું રિઝલ્ટ મળે છે। અને તમે જે સાઈડમાં જોઈ શકો છો કે આ રીતના કરવાનું। ને મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે સ્પ્રે કરો છો તો સ્પ્રેની અંદર જે આપણે પડીકી આવે છે એ સ્પ્રે કરતી વખતે જ આપવાની, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો। પંચિંગ અથવા જે આપણે ટપક સિંચાઈ હોય એની અંદર આનો ઉપયોગ કરવાનો, ને એનો ઉપયોગ કરતી વખતે જે કીધું કે 1 કિલો એકર દીઠ 1 એકર દીઠ 2.5 વીઘા એનો આ રીતના આનો ઉપયોગ કરવાનો। અને સ્પ્રેમાં જેમ આગળ કીધું કે જે પડીકી આવશે તમને લિક્વિડ ટાઈપની 12 પંપ કરવાના એક પડીકીની અંદર, અને આ જે આપણે છે 4 થી 5 ગ્રામ જે નેમા શક્તિ આવે છે એનો પાવડર જે હોય છે જે ભીનો હશે, અને એ 4 થી 5 ગ્રામ અને જે આપણે પડીકી છે એ મિક્સ કરી અને તમે આનો ઉપયોગ કરી શકો સ્પ્રેમાં। કેમ કે જે આપણે ઓર્ગેનિક કરતા હોય એમાં આનું રિઝલ્ટ આવે, પણ જે કેમિકલવાળી પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તો એની અંદર પણ આનું સારું રિઝલ્ટ આવે છે। કેમ કે કદાચ ઓર્ગેનિક કરતા હોય તો જ્યારે એવું લાગે કે આપણે કોઈ પણ પાકની અંદર ઈયળ અથવા ગમે આવી તો આનો સ્પ્રે કરી જવાનો એટલે સારું રિઝલ્ટ મળશે। અને જે આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય કે જે આપણે કેમિકલવાળી દવાઓનો, અને એ કદાચ પણ આનો ઉપયોગ કરે તો જમીનને નુકસાન નહીં થાય અને એમાંય પણ આનું સારું રિઝલ્ટ આવશે। અને જે તમે આગળ આ વિડીયોમાં જોઈ શકો છો અમે ઉપયોગ કર્યો પછી જ આની માહિતી આપી શકીએ, કેમ કે આપણે કોઈ ખેડૂત મિત્રો હોય એને કદાચ ભરમાવવાનું કામ કરતા નથી કે વિડીયોની અંદર કે વિડીયો બનાવી નાખીએ, પણ આપણે ઉપયોગ કર્યો, સારું રિઝલ્ટ મળ્યું પછી જ વિડીયો બનાવ્યો છે। તો જે કોઈને આપણે નેમા શક્તિ છે એ ઓર્ડર કરવું હોય અથવા મગાવવું હોય, અને 1 પેકેટની પણ તમે ટ્રાય કરશો એટલે પાછું પેકેટ માગશો, એટલે જે કોઈને ઓર્ડર કરવો હોય તો જે આપણે દેવભૂમિ દ્વારકા જે ખંભાળિયા તાલુકામાં જે આપણે જે આજુબાજુના રહેતા હોય દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયાની આસપાસ વિસ્તારમાં, તો આપણે વિજય સિનેમા જામ ખંભાળિયા સોરઠિયા એગ્રો અને ભૂપતભાઈના નંબર છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો જે ખંભાળિયા અને દ્વારકા જિલ્લામાં હોય તો એ આ ભૂપતભાઈનો કોન્ટેક કરો, અને સોરઠિયા એગ્રો જામ ખંભાળિયા। અને જે ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ જોતું હોય તો જે આપણા મેહુલભાઈ કરીને નંબર છે કે જે તમે ગુજરાતમાં ગમે ત્યાં તમારે જોતું હોય નેમા શક્તિ અને જે બીજી પ્રોડક્ટો કોઈ પણ ઓર્ગેનિક સારી, તો તમે જે છે આ મેહુલભાઈનો કોન્ટેક કરી શકો છો। નેમા શક્તિ છે એનો તમે ઓર્ડર કરો અને આ 2 નંબર જે આપ્યા છે એમાં કોલ કરી અને જે આપણું નામ જણાવી શકો છો કે ભાટુ અરસી જામ ખંભાળિયા, એનાથી અમે કોન્ટેક કર્યો છે, એટલે તમને જથ્થાબંધ લેશો એટલે એમાં વ્યાજ દરે નેમા શક્તિ આપવામાં આવશે, તો એ ખાસ ધ્યાન રાખજો। તો ખાસ કરીને એના માટેનો જ વિડીયો હતો, અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય ગૌ માતા।